નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। કથાકાર રાજુ બાપુ પોતાના જ કોળી ઠાકોર સમાજ વિશેની ટિપ્પણી બાદ ફસાયા છે। અત્યાર સુધીમાં રાજુ બાપુ ત્રણ વાર માફી માંગી ચૂક્યા છે, પરંતુ સમાજ તેને માફ કરવા તૈયાર નથી અને એ વાત હવે રાજુ બાપુની કથા આજીવન બંધ કરવા સુધી પહોંચી ગઈ છે। જુઓ સમાજમાં કેવો છે આક્રોશ અને કેમ સમાજના લોકો કહી રહ્યા છે વાણી વિલાસ એક ષડયંત્ર છે। તમે જે કુળમાં જન્મા છો, તમારામાં જે લોહી ઉતર્યું છે, એ લોહી કોઈ નીચ કુળની સ્ત્રી આરે લગ્ન કરો અને એનું સંતાન થાય, એમાં શું હોય? પૂરા સમાજ આગળ હૃદયથી ક્ષમા માંગુ છું કે મને માફ કરી દો અને મને ખબર છે, મને પૂરો વિશ્વાસ છે આજ નહીં તો કાલ આ સમાજ હૃદયનો ભોળો છે અને માફ કરશે અને માફ કરશે મને। કથાકાર રાજુ બાપુ વિરુદ્ધ ફૂંકાયો વિરોધનો વંટોળ। તમે આવી કથાઓ નહીં વાંચો અને તમે 5 વર્ષ માટે તમે કઈ કથામાં દેખાતા નહીં। સમાજ સામે રડી પડ્યા બાપુ કે મને સમાજ માફ કરે, જેટલી વાર કે એટલી વાર હું માફી માંગવા તૈયાર। ત્રણ વાર માફી બાદ પણ આ વિરોધ યથાવત। ખરેખર કથાકાર નથી કે દૃષ્ટે રડી અને સમાજને એવું બતાવે છે કે હું નિર્દોષ છું। એ કથાકાર નહીં પણ એ કલાકાર છે, મોટો ઢોંગી છે। કોળી સમાજ કહ્યું આજીવન કથાનો ત્યાગ કરે રાજુ બાપુ। આજીવન એની કથા ન થાય એવી સરકારની માંગણી છે અમારી। કોળી સમાજે રાજુ બાપુને ગણાવ્યા નકલી સંત। આ કથાકાર રાજુ બાપુને સોંપ્યા પછી મને એવું લાગે છે કે ખરેખર આ ડુપ્લિકેટ સંત છે। તો રાજુ બાપુના નિવેદનને પકડ્યો રાજકીય રંગ કે આ પ્રકારના નિવેદનો જાણી જોઈને કોઈ ષડયંત્રના ભાગરૂપે આપવામાં આવી રહ્યા છે। ગીર સોમનાથમાં વિવાદના સર્જાયેલા તણખાએ હવે આક્રોશની આગનું સ્વરૂપ લઈ લીધું છે। રાજુગીરી બાપુ કથાકારે ઉનાના સિમરધામમાં શબ્દોની મર્યાદા ચૂક્યા અને ત્યારબાદ ગીર સોમનાથ જ નહીં પરંતુ રાજકોટ, અમરેલી અને ઉત્તર ગુજરાત સુધી આ વિરોધનું વાવાઝોડું ફૂંકાયું। નિંદનીય ટિપ્પણી બાદ અમરેલીના સાવરકુંડલાના નંદીગ્રામ સોસાયટીમાં રાજુગીરી બાપુના નિવાસ સ્થાને કોળી ઠાકોર સમાજના આગેવાનો પહોંચ્યા અને સૂત્રોચ્ચાર કર્યા। રોષ એટલો ઉગ્ર હતો કે કથાકાર રાજુગીરી બાપુ ધ્રુસકે રડી પડ્યા અને બે હાથ જોડી માફી માંગી। મેં બધાય ગુનો સ્વીકાર્યો છે, બસ એટલી જ પ્રાર્થના છે કે મને સમાજ માફ કરે, જેટલી વાર કે એટલી વાર હું માફી માંગવા તૈયાર છું। જો કે રાજુગીરી બાપુએ માફી માંગ્યા બાદ પણ લોકોનો રોષ સમ્યો નહીં। અમરેલી બાદ રાજકોટના ત્રિકોણબાગ ખાતે મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો એકઠા થયા અને રાજુગીરી બાપુના પુતળાનું દહન કરવાનો પ્રયાસ કર્યો। વિરોધ ઉગ્ર બનતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કેટલાક લોકોની અટકાયત કરી હતી। જો કે સમાજમાં રોષ એટલો ફેલાયો છે કે આ એક આગેવાને તો કાયદો હાથમાં લેવાની જ સીધી વાત કરી દીધી। અમે આજે એને માફ નહીં કરીને કાલે નહીં માફ કરી અને એને આજીવન એની કથા ન થાય એવી સરકારની માંગણી છે અમારી। અને આજે કાર્યક્રમ છે ને રાજુના પુતળું દહન કરવાના હતા, પણ એને મેં પાટા મારીને રાજુને મારીને ફાડ નાખ્યા। ઘંટ વગાડીને વયો જાય એવી રીતે જો કોળી સમાજનું અપમાન કરીને માફી માંગી લે તો આ છેલ્લી ચેતવણી છે। હવે પછી કોઈ પણ માણસ આવી કોળી સમાજની વિશે અભદ્ર ટિપ્પણી કરશે તો એને જાહેરમાં મેથી પાક પણ આપવો પડશે। અમે કાયદો હાથમાં લેતા અચકાશું નહીં। ગીર સોમનાથના ઉના અને બોટાદના ગરડામાં પણ કોળી સમાજના આગેવાનોએ મામલતદારને આવેદન આપ્યું હતું અને કથાકાર રાજુગીરી બાપુ વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવા માંગણી કરી। બંને સ્થળોએ મોટી સંખ્યામાં સમાજના યુવાનો, વડીલો અને મહિલાઓ હાજર રહ્યા હતા। રાજુભાઈ આ રાજુ એ ગમે તેમ ગમે તે સમાજ વિશે એ કઈ જગ્યા કઈ સ્થાન ઉપર બેઠો છે એને ભાન નથી। એ એક પૂજનીય સ્થાન ઉપર બેઠો છે અને કથાકાર છે, પણ ખરેખર કથાકાર નથી। એ દૃષ્ટે રડી અને સમાજને એવું બતાવે છે કે હું નિર્દોષ છું।
એ કથાકાર નહીં પણ એ કલાકાર છે, મોટો ઢોંગી છે. જે કોળી સમાજ અને ઠાકોર સમાજ વિશે જે ટિપ્પણી કરી હતી એને અમે બધા સખ્ત શબ્દોમાં વિખોડીએ છીએ અને આવનારા દિવસોમાં અમે આજે પ્રાંતમાં અમે આવેદન દેવા આવ્યા છે. સમાજ આખો ભેગો થઈને આવ્યા છે, સમાજના દરેક ગ્રુપો અને અમે સાથે રહીને કોળી સેના અને કોળી સમાજ સાથે રહીને અમે આવેદન દેવા આવ્યા છે અને આવી રીતે ભવિષ્યમાં ક્યારેય કોઈ પણ સમાજના ઉપર ટિપ્પણી ન કરે એવી સાહેબને અમે નમ્ર અપીલ કરવા આવ્યા છે. કથાકારે વ્યાસપીઠ પરથી કહેલી આ વાતથી કોળી ઠાકોર સમાજ રોષે ભરાયો છે. કોઈ માંગણી કરી રહ્યા છે કે રાજુ બાપુ પર 5 વર્ષ સુધી કથા ન કરે તો કોઈ બાપુ આજીવન વ્યાસપીઠનો ત્યાગ કરે તેવી પણ માંગ કરી રહ્યા છે. કોળી સમાજના વિવિધ સંગઠનના આગેવાનોએ પણ રાજુ બાપુ વિરુદ્ધ વિરોધની ચીમકી ઉચ્ચારી દીધી છે અને એટલું જ નહીં, કોઈ જગ્યાએ તો રાજુ બાપુની કથા હશે તો ત્યાં જઈને વિરોધ કરવાની પણ તૈયારી બતાવી છે. સમાજના આગેવાનો કહી રહ્યા છે કે રાજુ બાપુને કોઈ પણ ભોગે માફ નહીં કરવામાં આવે. એટલે આ કોઈ ભૂલ નથી, આ એમને જાણી જોઈને આચરેલું કૃત્ય છે, ગુનાહિત કૃત્ય છે. એટલે કાયદાકીય રીતે પણ એને સજા મળશે અને કોળી સમાજનો યુવાન હવે જો કોઈ પણ જગ્યાએ ગુજરાતમાં કથા કરવા જશે, મારે તો તમામ સમાજોને પણ વિનંતી કરવી છે કે આવા રાજુભાઈ જેવા હલકી અને વિકૃત જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા કથાકારનો તમે બહિષ્કાર કરો. માફી આ એક બનાવ નથી, એવા ઘણા બનાવ હમણાં બની ગયા છે અને માફી વારંવાર દીધા પછી આ વસ્તુ જો ઊભી જ રહેતી હોય તેનો માફીનો કોઈ મિનિંગ નહીં ને. આજે આ અમારે રાજુ કથાકાર કરતા પણ હવે સમાજ વિશે આવું બધા બોલે છે તો અને સમાજ શાંતિથી બેઠો છે, ના કરતા હવે માફી દેવામાં જ નહીં આવે. આની જ્યાં પણ કથા હશે, હું કોળી ઠાકોર સેનાનો પ્રમુખ તરીકે અમારી સેના તૈયાર જ છે કે અમે આ કથા થવા જ નથી દેવાના ગમે ત્યાં પણ. આ ઈરાદાપૂર્વકનું કૃત્ય કર્યું છે એટલે અમને સખતમાં સખત સજા કરવી જોઈએ અને આ વિષયમાં ઠાકોર સમાજ અને કોળી સમાજ એકજૂથ થઈ અને ઓનો સખતમાં સખત બદલો લેવાનો છે. રાજુ બાપુના વિરોધ વચ્ચે નાણામંત્રી કનુ દેસાઈનું પણ નામ જોડાઈ ગયું. ચૂંટણી સમયે કનુ દેસાઈએ આપેલા નિવેદનો પણ સમાજના લોકોએ તેનો ઉલ્લેખ કર્યો અને બંને વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી દીધી. મહત્વનું છે કે પ્રચાર દરમિયાન કનુ દેસાઈએ નિવેદન આપ્યું હતું કે કોળિયા કૂટાય અને ધોળિયા ચૂંટાય. આ શબ્દોથી પણ સમાજની લાગણી દુભાઈ હતી. જોકે તે બાદ તેમણે પણ માફી માંગી હતી. એટલે કોળી ઠાકોર સમાજ આરોપ લગાવી રહ્યું છે કે આ હવે એક ટ્રેન્ડ થઈ ગયો છે. પહેલા વિવાદિત નિવેદન કરવાનું અને પછી માફી માંગી લેવાની. જોકે હવે સમાજ આવા નિવેદનોને સાંખી નહીં લે. મારા સમાજનો મને ગર્વ છે અને હું એક કોળી સમાજની દીકરી અને સમાજ વતી કહેવા માંગુ છું કે કોઈ પણ વ્યક્તિ કદાચ કથાકાર હોય કે કદાચ ગુજરાત સરકારનો મંત્રી હોય, જ્યારે પણ અમારા સમાજ વિશે કાંઈ બોલશે તો હવે પછી સાખી લેવામાં નહીં આવે અને આના ઉપર પણ આને આ બેયને સજા થાય એવી અમારી માંગ છે. ઉનામાં તો ચીમકી અપાઈ છે કે ચૂંટણીના પરિણામ બાદ કનુ દેસાઈનો વિરોધ નોંધાવાશે. એટલે આવનારા સમયમાં કનુ દેસાઈ સામે ફરી વિરોધનો મધપૂડો છેડાય તો નવાય નહીં. ચૂંટણીનો કાર્યક્રમ પૂરો થશે પછી કનુ દેસાઈને ખબર પડશે કે મિનિસ્ટ્રીના હોદ્દા પર બેસીને ક્યાં સમાજ વિશે કેમ બોલી શકાય છે. અને આવા હલકી કક્ષાના માણસો જે મિનિસ્ટ્રી પર બેઠી અને હલકો આચરણ કરે છે એને પણ અમે સબક શીખડાવશું. પરિણામ આવી જવા દો, ચૂંટણીનો કાર્યક્રમ પૂરો થવા દો, એ પછી એનું પણ પરિણામ આવશે. આ તરફ સુરેન્દ્રનગરમાં કોળી સમાજના નેતા ઋત્વિક મકવાણાએ રાજુબાપુના નિવેદનને આકરા શબ્દોમાં વખોડ્યું છે. સાથે જ આરોપ લગાવ્યો કે અપમાનજનક નિવેદન વ્યક્તિગત નહીં પરંતુ કોઈ ચોક્કસ ષડયંત્ર છે. કે આ પ્રકારના નિવેદનો જાણી જોઈને કોઈ ષડયંત્રના ભાગરૂપે આપવામાં આવી રહ્યા છે. નિવેદન આપનારા જે લોકો છે એ લોકોની આંતરિક કોઈ સાંઠગાંઠ છે કે કેમ, એની પાછળ કોઈ ઈરાદો છે કે કેમ, ક્યાંક ને ક્યાંક સંવિધાન તરફથી જે અધિકારો કોળી ઠાકોર સમાજને, એસસી એસટી દલિતોને જે આપવામાં આવ્યા છે એને હટાવવા માટેનો પ્રાયોગિક ધોરણે પ્રયાસ થઈ રહ્યો છે. એના ઉપર અખતરા થઈ રહ્યા છે કે શું આની પાછળનો ઈરાદો શું છે, એ ખરેખર તો ચિંતાનો વિષય છે. જો કે વારંવાર બનતી આવી ઘટનાઓ અંગે સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. કોઈ સમાજ વિશે વાણી વિલાસ કેમ? આમ તો વ્યાસપીઠ પર બેસીને સમાજને જ્ઞાન પીરસતા ગુરુઓ કોઈ સમાજના વાડા કે કોઈ બંધનમાં માનતા ન હોય. આવી જ્ઞાની લોકોમાં એટલી તો સમજ હોય જ કે કોઈ સમાજ વિશે એલફેલ ન બોલાય.
અને જ્યારે વ્યાસપીઠ પર બિરાજમાન હોય ત્યારે કથાકારોની જવાબદારી તો 100 ગણી વધી જાય કે ભૂલથી પણ કોઈ વ્યક્તિ વિશેષ કે કોઈ સમાજ વિશે ટિપ્પણી ન થઈ જાય. છતાં કોઈ ઉદાહરણ આપવામાં સમાજને વચ્ચે કેમ લાવી દેવાય છે એ સમજની બહાર છે. તો અમારો જે કોળી સમાજ છે એ કેટલો બધો પુરુષાર્થ કરતો હોય, કેટલું બધું દાન પુણ્ય કરતો હોય. તમે કે ગામડામાં જાવ તો ખરા, કારણ કે કોળી સમાજ છે અહીંયા કોઈ સાધુ બ્રાહ્મણ કોઈને તકલીફ નહીં હોય. અને આજે આપણે એમ કહીએ કે સમાજમાં કોઈ જાગૃતતા નથી, કોઈ જ્ઞાન નથી, કોઈ વિવેક નથી, મર્યાદા નથી, તો યોગ્ય નથી હોતું. અને હું ધર્મગુરુ તરીકે અમારા જે સમસ્ત કોળી સમાજ છે એના વતી રાજુગીરી બાપુને આપણે વિનંતી કરીએ છીએ કે સમાજ વતી ક્યારેય પણ આવું ન બોલવું. મહત્વનું છે કે આ પહેલીવાર વ્યાસપીઠ પરથી શબ્દોની મર્યાદા નથી તૂટી. આ પહેલા ભૂતકાળમાં પણ એવા અનેક કિસ્સાઓ બની ચૂક્યા છે જ્યારે કોઈ કથાકારે કે કોઈ વ્યાસ પુરાણીએ આવી ટિપ્પણી કરી હોય ત્યારે તેઓને સમાજ સામે હાથ જોડવા પડ્યા છે. એટલું જ નહીં, માફી માંગવા છતાં સમાજના માનસમાં તેઓ પ્રત્યેની છબી ખરડાઈ છે તે અલગ. બે હાથ જોડીને ધ્રુસકે ને ધ્રુસકે રડતા રાજબાપુનું ઉદાહરણ હજી તાજું જ છે. આમ તો વ્યાસપીઠ પર બિરાજમાન સંતો પૂજનીય છે, પરંતુ જ્યારે સમાજને જ્ઞાન આપનારાઓએ જ સમાજને હાથ જોડવા પડે તે ઘણું શરમજનક છે. જો તમે જીવનસાથીની પસંદગી કરવાની ઉતાવળ કરતા હો તો ચેતી જજો, કારણ કે રાજ્યમાં એક એવી ગેંગ સક્રિય થઈ છે જે વરરાજાના ખિસ્સા અને વરરાજાનું ઘર બંને ખાલી કરી રહી છે. વરરાજાઓ માટે આ દુલ્હનો દગાબાજ રહી હોવાનું જોવા મળ્યું. લગ્ન વાંછુક યુવાનો સાવધાન. અને પછી અમે 28ના બગીચામાં ફરવા ગયેલા અક્ષરધામ, અને ત્યાંથી અમે બહાર આવ્યા અને પછી એ ગાયબ થઈ ગયું. એ આવે છે, લગ્ન કરે છે, છતાં લગ્ને રહે છે કુંવારી. અમારા ઘરમાં એમ નોર્મલી રહેતી હતી, અમને કોઈ એવો ડાઉટ હતો નહીં કે આવું રીતે એ બધું કરશે. અમે ભોળવાઈ ગયા એની વાતો માને. પહેલા કરે છે લગ્ન અને પછી કરે છે લાખો રૂપિયાની લૂંટ. અને એ મેરેજ કર્યા પછી તે અહીંયા આગળ આવ્યા પછી 5-10 દિવસ રહી. એક નહીં, બે નહીં, એક જ ગામના 3 સહિત કુલ 6 વરરાજાને થયો લૂંટેરી દુલ્હનનો ભેટો. કોઈને મેસેજમાં ધમકીઓ આપતી હતી, હું આમ કરી નાખીશ, હું તને બરબાદ કરી નાખીશ, ને કોર્ટમાં મિલે ગયેલ. લૂંટેરી દુલ્હન અત્યાર સુધીમાં લાખો રૂપિયાનો લગાવી ચૂકી છે ચૂનો. સંપર્ક થયો ત્યાં સુધી પૈસા લાલચ પૈસા આપ્યા હતા. કેટલા આપ્યા હતા? 3,40,000 હોય તો લગભગ 20 લાખ ઉપર ફ્રોડ કરીને જતા રહે છે. આ છે ગાંધીનગર જિલ્લાનું રૂપાલ ગામ. આમ તો રૂપાલની પલ્લી દેશ વિદેશમાં જાણીતી છે, પરંતુ હાલ આ ગામ ચર્ચામાં આવ્યું છે તાજેતરમાં જ બનેલી ઘટનાના કારણે. આ છે ચિન્મય પટેલ, આ છે મેહુલ પટેલ અને આ છે સંદીપ પટેલ. આ ત્રણેય યુવાનો સાથે છેતરપિંડી થઈ છે અને છેતરપિંડી એમણે કરી છે જેમની સાથે 7 ફેરા ફર્યા, જેમની સાથે આજીવન જીવવાનું વચન લીધું, સુખ દુઃખમાં એકબીજાનો સાથ ન છોડવાના સોગંદ લીધા. પરંતુ આમને ક્યાં ખબર હતી કે એ 7 ફેરા પણ નકલી છે, વચન પણ નકલી અને સોગંદ પણ ખોટા છે. આ ત્રણેય યુવાનો લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યા છે. ત્રણેય ઘટનાના તાર એકબીજા સાથે જોડાયેલા છે. કેવી રીતે તે સમજવા માટે અમે પહેલા ચિન્મય અને તેમના પરિવારની મુલાકાત લીધી. ચિન્મય અમદાવાદમાં કરિયાણાની દુકાન ચલાવે છે. તેના માટે પરિવારજનો યુવતી શોધી રહ્યા હતા. આ દરમિયાન તેમનો સંપર્ક ગામમાં જ રહેતા શૈલેષ પટેલ સાથે થયો. શૈલેષ પટેલે ચિન્મયને માનસી નામની યુવતીનો ફોટો બતાવ્યો અને લગ્નના સપના બતાવ્યા. માનસી તારા માટે સારી છે, હું ઓળખું છું, જો લગ્ન કરવા હોય તો આપણે વલસાડ જવું પડશે. ચિન્મય અને તેનો પરિવાર રાજી થયો. વલસાડના ચીખલીથી આગળ વાડી વિસ્તારમાં આવેલા એક ઘરે યુવતીને જોવા માટે ગયા. શૈલેષે દાવો કર્યો કે આ તેના યુવતીના મામાનું ઘર છે. વાતચીત થઈ અને લગ્ન માટે સહમતિ સધાઈ. આ દરમિયાન ચિન્મય કરતા તો તેનો પરિવાર ખુશ હતો કે લાંબા સમયના અંતે ચિન્મયને જીવન સંગીની મળી.
17 ફેબ્રુઆરી ગાંધીનગર સ્થિત આર્ય સમાજની વાડીમાં બંનેએ પ્રભુતામાં પગલાં પાડ્યા, પરંતુ 20 જ દિવસમાં માનસીએ પોતાનો રંગ બતાવ્યો. શું થયું તે ચિન્મય પાસેથી જ સાંભળો. એને મને મોબાઈલ માંગ્યો, ગિફ્ટ મને મોબાઈલ આપો, તો એના અમે 28,000નો વિવો V29 મોબાઈલ લઈ આપ્યો. પછી કે મારે ત્યાં આગળ જવું તો મારે ત્યાં આગળ પગની શેરો અને બુટ્ટી ને એવું બધું જોઈએ, કે ત્યાં આગળ વાળા મને પૂછ્યો કે આવું બધું તને લઈ આપી શક નહીં, તો પણ અમે એના શેરો લઈ આપી હતી, બુટ્ટી તો નથી લઈ આપી. જ્યાં સુધી રૂપિયા મળતા રહ્યા ત્યાં સુધી તે ચિન્મય સાથે રહી, અને જેવા રૂપિયા આપવાનું બંધ કર્યું કે સંબંધ તોડી ભૂગર્ભમાં જતી રહી. અને એને 3 લાખ રૂપિયા અમારા અહીંયા આગળથી આપ્યા હતા ખર્ચા પેટે. અને પછી આ બધું પછી અમે બધું મારી જતી રહી, પછી બીજા ભાઈની જતી રહી, પછી બધું અમને એવું લાગ્યું કે આ બધું ફ્રોડ છે. તો પછી એમના ડોક્યુમેન્ટને બધું તપાસ્યું, તો બધાના જે એના લિવિંગ સર્ટિના નંબરો ખરા ને 171 નંબરના બધાના, પછી અમને થોડો ડાઉટ ગયો. પછી અમે થોડી તપાસ કરી અને શૈલેષભાઈએ અમને થોડી અંધારામાં બી રાખ્યા. આ અંગે પરિવારે શૈલેષ પટેલને પણ જાણ કરી, જે બાદ શૈલેષ પટેલે 15 દિવસમાં માનસીને પરત લઈ આવવાની વાત કરી હતી, પરંતુ આજ સુધી માનસીના કોઈ વાવડ નથી. મેં પછી મેરેજ કર્યા પછી છોકરી 15 દિવસ રહી છે, અને પછી ત્યાંથી એના પિયર ગઈ ને પછી ત્યાંથી આવી, પછી પાછી જતી રહી, પછી પાછી નહીં આવી. પછી ભાઈએ ફોન કર્યો તો પછી એ બધી આડી અવળી વાતો કરતી હતી, ભાઈને મેસેજમાં ધમકીઓ આપતી હતી, હું આમ કરી નાખીશ ને હું તને બરબાદ કરી નાખીશ ને કોર્ટમાં મિલે ગઈ ને એવું બધું કરવા માંડી. પછી અમે ડોક્યુમેન્ટ, અમને એમ લાગ્યું કે આ બધું ફ્રોડ ચાલી રહ્યું છે, તો અમે ડોક્યુમેન્ટની બધી તપાસ કરાવી. તો એના લિવિંગ સર્ટિફિકેટ જ્યાં અમે વાપીનું હતું ત્યાં અમે તપાસ કરી, એટલે એમને એવું કીધું કે આવું કોઈ વ્યક્તિ જ નથી, કે આ ડોક્યુમેન્ટ ફ્રોડ છે. જેમ ચિન્મય પટેલ છેતરાયો તેમ ચિન્મયનો પારિવારિક ભાઈ મેહુલ પટેલ પણ છેતરાયો. જેમણે ચિન્મયના લગ્ન કરાવ્યા હતા તે જ શૈલેષ પટેલે મેહુલના પણ લગ્ન કરાવ્યા. ચિન્મયના લગ્નમાં રોહિણી પટેલ નામની એક યુવતી આવી. જાણે પહેલાથી જ તમામ પ્લાન નક્કી હોય તેમ ફરી અહીંયા શૈલેષે મેહુલને લગ્નના સ્વપ્ન બતાવ્યા. રોહિણીને મળવા માટે વલસાડના ઉદવાડા ખાતે લઈ ગયા અને થોડા જ સમયમાં લગ્ન કરાવી દીધા. જો કે જેવું ચિન્મય સાથે તેના કરતા ખરાબ મેહુલ સાથે થઈ ગયું. એક દિવસ બંને ફરવા ગયા અને જ્યાંથી રોહિણી રફુ ચક્કર થઈ ગઈ. અમારા એ મેરેજ થયા પછી એ અમારા ઘરે રહી 10 દિવસ રહી, પછી એ પિયરે ગઈ, પછી પાછી આવી અને પછી 10 દિવસ અહીં રહી, અને પછી અમે 28ના બગીચામાં ફરવા ગયેલા અક્ષરધામ, અને ત્યાંથી અમે બહાર આવ્યા અને પછી એ ગાયબ થઈ ગઈ. એટલે તમને ખબર ના પડી? તમને શું કીધું તું? કાંઈ કે કીધું નતું. દુપટ્ટો લેવા જતી કે બાજુમાં સ્ટોરમાંથી કે દુપટ્ટો લઈને આવું, અને પછી 2 મિનિટમાં હું પાછળ ગયો એના, ત્યારે પેલા મેડમને મેં વાત કરી, કીધું આ ફોટો હતો એ મેડમને મેં બતાવ્યો, કીધું આ વ્યક્તિ કીધું યાદ હતા દુપટ્ટો લેવા, કે દુપટ્ટો લીધો નહીં પણ દુપટ્ટો બાંધીને એ પાછા જતા રહ્યા ગાય ગા કરીને. અને પછી હું પાછા ગ્રાઉન્ડમાં ગયો, ગ્રાઉન્ડમાં કોઈ હતું નહીં. રોહિણીના ઈરાદા મલિન છે. તેની થોડી અણસાર તો પરિવારને પહેલાથી જ આવી ગઈ હતી, પરંતુ આટલી હદે રોહિણી જતી રહેશે તેનો પરિવારને પણ સ્વપ્ને ખ્યાલ નહોતો. પરિવાર સાથે તો એ ગુજરાતીમાં જ વાત કરતી હતી, એને ગુજરાતી બી આવડતું હતું, મરાઠી બી આવડતું હતું, અને જ્યારે ફોનમાં એ બીજા જોડે કોન્ટેક્ટમાં રહેતી હતી તો મરાઠીમાં વાત કરતી હતી. આગળ જેમ મારા ભાઈએ કીધું કે ચિન્મય જોડે આ રીતની ઘટના બની હતી, તો ચિન્મયની જે વાઈફ હતી એ બી અમારા ઘરે આવતી હતી, તો એ બંને જણા બી વાત કરતા હતા ને, તો એ બંને બી મરાઠીમાં જ વાત કરતા હતા. ગુજરાતીમાં વાત કરો તો અમને ખબર પડે કે એ લોકો શું વાત કરે છે, ગુજરાતીમાં એ કંઈ વાત જ નહોતા કરતા. એવું નથી કે ચિન્મય પટેલ કે મેહુલ પટેલે જ આ લૂંટેરી દુલ્હનનો શિકાર થયા હોય, પરંતુ વધુ એક યુવક એટલે કે સંદીપ પટેલ, તે પણ આ જ પ્રકારની લગ્નની લાલચમાં ભોગ બન્યો અને તેમને પણ લાખો રૂપિયા લૂંટ્યા હોવાનું સામે આવ્યું. સંદીપ પટેલે પણ નૈના પટેલ સાથે 6 ફેબ્રુઆરીએ ગાંધીનગરના આર્ય સમાજમાં લગ્ન કર્યા. થોડા સમય રહ્યા અને ત્યારબાદ નૈનાએ પણ એ જ કર્યું જે માનસી અને રોહિણીએ કર્યું હતું. જો કે સંદીપ પટેલના કિસ્સામાં તેઓને વલસાડ યુવતીને જોવા ન લઈ જવાયા, પરંતુ યુવતીનો પરિવાર સામેથી જ ગાંધીનગર આવ્યો. એટલે કે યુવતીના ઘરનું તો સંદીપ પટેલના પરિવારને સરનામું પણ ખબર ન હતી.
આમાં એવું થયું, અમારા સંબંધી રહેતા હતા એટલે એમને પહેલાં લાયા, એટલે અહીંયા 1.5 મહિના જેવું એમ નથી, એટલે કે તમારે છોકરાને કરવું છે, અમારા સંબંધી એમ કીધું, એટલે મારા પપ્પાએ હા પાડી. એટલે પછી અમારા ત્યાં જોવા આવ્યા 22 તારીખે છોકરીને લઈને જ, ત્યાં સામેવાળા 2-3 જણ અને શૈલેષભાઈ ત્યાંના હિતેશભાઈ નહીં. છોકરીને હમણાં બેને અનુકૂળ આવ્યું, એટલે કે કરવું હોય તો તમારે અત્યારે નક્કી થાય તો 50,000 રૂપિયા અત્યારે આપવા પડશે, તમને ગમે તો. મેં કીધું 50,000 તો આપી દઈએ તમને, પણ આપણે પછી વિચારીને કરીએ. પણ કે ના જો અત્યારે જ ડીસીને એમ કહેતા હતા. પછી કીધું ચલો કંઈ વાંધો નહીં, વડીલો કરે એ ખરું. લગ્ન બાદ પતિથી દૂર રહેવાના કેવા કેવા બહાના હતા તે પણ સાંભળો. પછી શૈલેષભાઈ આવીને શું બોલ્યા કે અત્યારે મારા નોરતો ચાલે છે, એટલે કે આપણે ગાડી લઈને લેવા જઈશું. પછી જેવો નોરતો પત્યો એવી મેં રિંગ કરી, એટલે પછી શું કે મારે ત્યાં પગારને એવું લેવાનું કે 28 તારીખે હું આવે. પછી મેં 27 તારીખે રિંગ કરી, એટલે મને કે હજુ હું 10 દાડા રહું. મેં અપ્પા કર્યો તો નકોડાનો, એટલે કે મારે બીમાર પડી છે. તો મેં કીધું બીમાર પડી તો મારી ફરજ છે કીધું ખબર કાઢવા આવવાની. મેં કીધું તેનું મને એડ્રેસ આપ. એ ના કરતી તે રીતે વાત. એ દિવસ ખાલી ફોન ચાલ્યો, પછીના બાદમાં ફોન આવ્યો જ નહીં, એને એડ્રેસ આપ્યું નહીં ત્યાંનું. જો કે આ 3 ઘટના બાદ ધીમે ધીમે અન્ય કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે આ તો એક જ પેટર્નથી લગ્ન વાંચુક યુવકો સાથે છેતરપિંડી કરતી ટોળકી છે. અને તમામ કિસ્સામાં એક નામ સામે આવી રહ્યું છે, અને તે છે શૈલેષ પટેલ. આ પ્રકારે એક ફ્રોડ જ છે, લૂંટેરી દુલ્હન. આવા કેસ અમારા રૂપાલમાં 3 અને બીજા 2 અમદાવાદમાં અને 1 કડીમાં, એમ કહીને ટોટલ અમારા જાણ મુજબ 6 બન્યા છે. અને 6 બધાના 3,50,000 એ રીતે કરીને, નહીં હોય તો લગભગ 20 લાખ ઉપર ફ્રોડ કરીને જતા રહે છે.